પંચમહાલની આલોલ જીઆઈડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરાયું। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા। 50,000 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પંચમહાલના આલોલ ખાતેની જીઆઈડીસીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતી કંપનીઓ પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જીપીસીબી અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે। તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો। આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે। આ સાથે અમને અહીંયા 2 એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે, તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।